આ વાત માટે મારી પાસે બધી ટાઈપના જવાબ છે, પણ અત્યારે મારા માઇન્ડમાં જે જવાબ આપ્યો છે એ હું તમને કહું કે એક પગલેટ મૂવી છે સાનિયા મલ્હોત્રાનું, એમાં એક ડાયલોગ છે કે જબ લड़की लोग को अकल आने लगती है, सब समझने लगती है तो लोग उसको पगलेट बोलते हैं। એટલે કે જ્યારે છોકરીઓને અકલ આવી જાય અને એમને સમજદારી છે એ આવી જાય ત્યારે લોકો છે એને મૂર્ખ કે પાગલ કે અને ગાંડી પણ કે, તો આવું બધું હોય છે। અને જે આપણા સમાજવાળા લોકો છે એ આપણે ઘણા બધા મોડર્ન થઈ ગયા ને એવું વિચારે કે છોકરીઓ ભણવી જોઈએ, પછી એના પગ ઉપર ઊભી રહેવી જોઈએ અને આમ કરવી જોઈએ તેમ કરવી જોઈએ, એ બધી વાતથી અગ્રી। પણ એની સામે કે એ લોકો જ પાછા એવું એક્સપેક્ટ કરે કે એમની જે વહુ છે એ એવી હોવી જોઈએ કે ભણેલી ગણેલી, અને ભણેલી ગણેલી જેમ કે હું MA BEd કરીને PhD કરીને કોકના ઘરમાં જાઉં અને ત્યાં જઈને હું ખાલી રસોઈ પાણી બનાવું, અને એ લોકો મને એટલા માટે લગ્ન કરીને લઈ જશે કે એમને ભણેલી ગણેલી નોકરાણી જોઈએ છે એમ। તો આ મોડર્ન ખ્યાલો છે, અને સાથે સાથે કોન્ટ્રરી એવી પણ છે કે જ્યારે આપણને ગમે એવી રીતે રહીએ તો લોકો છે એ પહેલાં તો તમને એવું કહેશે કે આ તો મૂર્ખ છે। સમાજના આવા નિયમો હોય કે આ ટાઈમે તમારે લગ્ન કરી લેવા જોઈએ, અને અમુક તો મને સલાહ દે છે કે કૃષ્ણા હવે તારે લગ્ન કરી લેવા જોઈએ, તારી ઉંમર નીકળી જશે, આવું થશે તેવું થશે, પછી કૃષ્ણા તારે સરકારી નોકરી લઈ લેવી જોતી હતી, અને શું મૂર્ખાને જેમ આમ વિડીયોઝ બનાવે છે, શું ફાયદો થાય। અને પાછા એ લોકો જ મને પૂછવા આવે કે એટલા બધા ફોલોઅર્સ તે કેવી રીતે કર્યા, આ કરવાથી પૈસા મળે, કેમાં પૈસા મળે, ડોલરમાં મળે કે રૂપિયામાં પૈસા મળે, એટલે ઇન્ડિયન કરન્સીમાં મળે, એ પાછા પૂછવા આવે। અને પછી જે લોકો મારા એક્સ ક્લાસમેટને જે મારી ઉપર હસતા હતા અને જે મારો મજાક ઉડાવતા હતા કે કૃષ્ણા તો શું કરે છે, વિડીયો બનાવે છે, બોલતાય નથી આવડતું, કેવા કપડાં પહેરે છે, શું કરે છે, એ બધાએ બિચારા મને જોઈને આમ ઈર્ષામાં મરી જાય છે કે કૃષ્ણા અમારથી આગળ નીકળી ગઈ। નહીં, આગળ હું નીકળી નથી ગઈ, હું મારી રીતે મને જે ગમે એ મેં રસ્તો પસંદ કર્યો છે, એટલે તમને એવું લાગે કે હું તમારાથી આગળ નીકળી ગઈ, પણ એવું નથી। મને મારા દિલે એવું કીધું કે કૃષ્ણા મારે આ કરવું છે, તો પછી કૃષ્ણાએ સાંભળી લીધું કે કૃષ્ણાને આ જ કરવું છે, પછી દુનિયા એની કાંઈ બી વાતો કરે કે કાંઈ બી કે। અને બીજું એમાંય છે કે જ્યારે તમને ગમે એવી રીતે રહો અને તમને મજા આવે એવી રીતે રહ્યો તો લોકો છે એ તમને બીજું એવું કહેશે કે ચરિત્રહીન છે, કેરેક્ટરલેસ છે, કે આવી રીતે રહે છે, આમ રહે છે, એકલા હરે ફરે છે, આવું કરે છે, તેમ કરે। એટલે લોકો છે એમની વાતો ક્યારેય પતવાની નથી। એટલે લાઈફ એક જ છે, તમને ગમે, તમને જેમ મજા આવે એમ તમે રહેજો, અને એમ જ રહેવાની જે મજા છે એમાં જ છે। ધન્યવાદ।